આજે મને એક એઆઈ અને ટેકનોલોજી એક ઓટોમેશન અને ટેકનોલોજી માંથી સારો એક કાઉન્ટર લાગી રહ્યો છે સ્મોલ કેપ આઈટીમાં છે. ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસીસ. મને લાગી રહ્યું છે કે ખાસા ટાઈમથી આપણે એક કરેક્શન જોઈ રહ્યા હતા અરાઉન્ડ ઓગસ્ટ 25 થી અને એક સારો બેઝ એમાં બની ગયો હોય હવે એવું મને લાગી રહ્યું છે અને એક સારો બ્રેકઆઉટ બી આજે આપણે જોઈ રહ્યા છીએ. તો મને લાગે છે અહીંયા મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ઘણી સારી છે કંપની અને ફંડામેન્ટલી બી ઘણી એક જર્નિંગ રિઝલ્ટ છે એ બી ઘણા સારા આવ્યા છે અને એઆઈ અને ઓટોમેશન માં બહુ સારું કામ કરી રહી છે. એટલે મને લાગે છે કે લોંગ ટર્મ માટે આ પ્રાઇઝે આપણે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અહીંયાથી મને લાગે છે કે અરાઉન્ડ 950 ટુ 1000 સુધી આપણને એક ટાર્ગેટ જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ અરાઉન્ડ 760 ની નજીક રાખીને આપણે બાય કરી શકીએ છીએ. 760ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ તમને બની રહી છે. ડેટામેટિક્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક અત્યારે ફિલહાલ ઇવન ફ્રેશ બ્રેકઆઉટ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. 838 સોફાર હાઈ બન્યા છે. 1000ના એક બ્રિલિયન્ટ ટાર્ગેટ્સ માટે તમને અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો નજર રાખો તમે. ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસીસ અત્યારે ફિલહાલ ખરીદવાની સલાહ બની રહી છે.